સુરત ગ્રામ્યની કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનાખોરી ડામવા માટે સપાટો બોલાવ્યો છે. પોલીસે નિયોલ ગામની સીમમાં આવેલા 90 જેટલા ગોડાઉનોમાં એક સાથે કડક સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરીને તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર તેજ કરી હતી. ઔદ્યોગિક નગરી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે સુરત ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કડક સૂચના અને કામરેજ વિભાગના ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ કડોદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કડોદરા વિસ્તારના મુખ્યત્વે જીઆઈડીસી અને કોમર્શિયલ હબ હોવાના કારણે અહીં અસંખ્ય મોટા ગોડાઉનો આવેલા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ અસામાજિક તત્વો અહીં આશરો ન લે તે માટે પોલીસના 2 ઉચ્ચ અધિકારીઓ અને 25 હથિયારધારી જવાનોની એક વિશેષ કમાન્ડો ટીમ તૈયાર કરવામાં આવી હતી. કડોદરા પોલીસની આ વિશેષ ટીમે કડોદરા જીઆઈડીસી નજીક આવેલા નિયોલ ગામની સીમમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. 27 તારીખે બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરીને સતત 5 કલાક એટલે કે સાંજના 7:30 વાગ્યા સુધી પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લીધું હતું. આ લાંબા સર્ચ ઓપરેશન દરમિયાન નિયોલ ગામની સીમમાં આવેલા નાના મોટા અંદાજે 90 જેટલા ગોડાઉનોનું એક પછી એક સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ આકસ્મિક ડ્રાઈવને પગલે સ્થાનિક સ્થળે અને વેપારી આલમમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે માત્ર માલ સામાન જ નહીં પરંતુ તમામ કાયદાકીય દસ્તાવેજોની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં ગોડાઉનના અસલી માલિકો કોણ છે, હાલમાં ત્યાં કયા ભાડુઆતો વ્યવસાય કરી રહ્યા છે, તેમના ભાડા કરાર યોગ્ય છે કે નહીં, અને ગોડાઉનની અંદર કયા પ્રકારનો માલ સામાન રાખવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ સત્તાવાર ડેટા પોલીસે સ્થળ પર જ એકત્ર કર્યો હતો. ભવિષ્યમાં આ ગોડાઉનનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, નશાના કારોબાર કે ચોરીના માલ છુપાવવા માટે ન થાય તે હેતુથી પોલીસે તમામ વેપારીઓને ચેતવણી આપી હતી અને તમામ ભાડુઆતોની વિગતો સમયસર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા કડક સમજ આપી હતી. જી સર. 27 તારીખે કડોદરા પોલીસ સ્ટેશન એરિયાની અંદર એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાહેબ શ્રી કામરેજનાઓએ એક ટીમનું ગઠન કરી અને કોમ્બિંગ કારણ કે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર એ છે જીઆઈડીસી વિસ્તાર છે અને એની અંદર અલગ અલગ ઉદ્યોગોના રિલેટેડ ઘણા બધા ગોડાઉનો પણ આવેલા છે. એ ગોડાઉનોને ચેક કરવા માટે ખાસ સૂચના આપવામાં આવેલી. એના અનુસંધાને અત્રેથી એક ટીમ ગઠન કરી એની અંદર 2 અધિકારી અને 25 માણસોને કાલે 27 તારીખે બપોરે 2:30 વાગ્યાથી લઈ અને 7:30 સુધી સાંજે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવેલી અને ડ્રાઈવ અંતર્ગત કડોદરા પોલીસ સ્ટેશન એરિયાના નિયોલ ગામની સીમમાં આવેલ 90 ગોડાઉનો ચેક કરવામાં આવેલા. જે ગોડાઉનમાં ખાસ કરીને શું માલ રાખવામાં આવે છે તેમજ તેના માલિકોની વિગત, કોઈ ભાડે આપેલા છે તો એ ભાડા કરારની વિગત, માલિક કોણ છે, ભાડે લેનાર કોણ છે, એમાં શું માલ સામાન રાખવાનો છે એનું તમામ ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. અને તમામ જે આ ગોડાઉન એરિયામાં બિઝનેસ કરતા લોકો છે એમને સમજ કરવામાં આવેલી કે તમારો ડેટા સમય મર્યાદામાં સમયાંતરે પોલીસ સ્ટેશનમાં પૂરો પાડવો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાય તો એમાં જે એના માટે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી થઈ શકે.